આજથી શરૂ થયેલ એસએસસી તથા એચએસસીની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી વાવથરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ આવકાર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। વાવથરા જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ થરાદ ખાતે આવેલી ગાયત્રી સ્કૂલ અને મોડેલ સ્કૂલ ખાતેથી બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અને પેન આપી તેમજ સાકર અને ચોકલેટથી મોં મીઠું કરાવીને અત્યંત આત્મીયતાપૂર્વક આવકારવામાં આવ્યા હતા। આ પ્રેરણાદાયી પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ નિર્ભયતાપૂર્વક મજબૂત મનોબળ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જિલ્લા વહીવટી તંત્રના ઉષ્માભર્યા અભિગમને કારણે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ અને હર્ષની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે શૈક્ષણિક જગત માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે વાવથરા જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર આ માટે સજ્જ છે। આ પરીક્ષાઓ માટે જિલ્લામાં કુલ 2 ઝોન, 47 કેન્દ્રો, 99 બિલ્ડિંગ અને 962 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે ધોરણ 10માં આશરે 16,500 જેટલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,990 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,520 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત અને શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે દરેક બિલ્ડિંગ અને બ્લોકમાં વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। પરીક્ષાના આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વાલીઓ પણ શાંતિ જાળવે અને વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર કે ગભરાટ વગર પરીક્ષા આપે તેવી નમ્ર અપીલ છે। વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ચોક્કસ પરિણામ મળશે જ તેવી આશા સાથે તમામ વિદ્યાર્થીઓને તેમણે શુભકામનાઓ પાઠવી હતી। આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સુરક્ષાના તમામ કડક પગલાં લેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને કોઈ અવગણ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। શૈક્ષણિક જગત માટે ખૂબ અગત્યની ગણાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે વાવથરા જિલ્લો એની સમગ્ર વહીવટી તંત્રની ટીમ એના માટે સજ્જ છે। આજથી શરૂ થતી આ પરીક્ષામાં કુલ 2 ઝોનમાં 47 કેન્દ્રોમાં, 99 બિલ્ડિંગમાં અને 962 જેટલા બ્લોકમાં પરીક્ષા લેવામાં આવનાર છે। ધોરણ 10માં 16,500 જેટલા વિદ્યાર્થી, ધોરણ 12 જનરલ સ્ટ્રીમમાં 9,990 વિદ્યાર્થી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,520 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે। વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત થઈને શાંતિમય વાતાવરણ પરીક્ષા આપી શકે તે માટે દરેક બિલ્ડિંગમાં, દરેક બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને પરીક્ષાનું જે ભયમુક્ત વાતાવરણથી પરીક્ષા આપે તે માટે વહીવટીતંત્ર તમામ રીતે સજ્જ છે। હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરું છું કે આ દિવસો દરમિયાન શાંતિ રાખે અને શાંત ચિત્તે થઈને પરીક્ષા આપે। તમારે કોઈ પણ રીતે ડરવાની કે ગભરાવાની જરૂર નથી। તમને મહેનત કરી છે, તમને ચોક્કસ સફળતા મળશે જ। સુરક્ષા બાબતે શું કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે તે રીતે વિદ્યાર્થીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પણ સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે।